નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 14માં આપણું ઓલરેડી ચાલી રહ્યું છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. ચેપ્ટરમાં બેસિકલી આપણને સંસાધનો વિશે કહેવા માંગે છે કે રિસોર્સિસ એકચ્યુઅલી હોય છે શું, બેસિક ડેફિનેશન સંસાધનોની, અને ત્યારબાદ એનું જતન અને સંરક્ષણ કેમ જરૂરી છે અને કયા કયા સંસાધનો, અલગ અલગ પ્રકારના સંસાધનો હોય ને ભાઈ, જૈવિક હોય, અજૈવિક હોય. સૌથી પહેલાં તો કુદરતી સંસાધનો હોય, ત્યારબાદ માનવ નિર્મિત સંસાધનો હોય. તો આ બધા જે અલગ અલગ પ્રકારના સંસાધનો છે આ વિશે આપણે ઓલરેડી પાછળ ડિસ્કસ કરી ચૂક્યા છે પાછળના પાર્ટ્સમાં. તો જે લોકો હજુ સુધી એ વિડીયોઝ નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના પાર્ટ્સ ખાસ કરીને જોઈ લઈએ. તો આપણે એ બધી વસ્તુ ત્યાં ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. નાવ જે નેચરલ રિસોર્સિસ છે, મેનમેડ રિસોર્સિસ છે, એ બંને વચ્ચેનો શું ડિફરન્સ છે એ પણ આપણે ખાસ કરીને જોઈ ગયા છે. તો અલગ અલગ પ્રકારના જે સંસાધનો છે એનું જતન કરવું કેમ જરૂરી છે, એનું સંરક્ષણ કરવું કેમ જરૂરી છે, અને બેસિકલી આ જતન અને સંરક્ષણ એકચ્યુઅલી હોય છે શું, એ બધી વસ્તુ આપણે ખાસ કરીને જોઈ ગયા હતા. હવે સંસાધનોના જે પ્રકાર છે એ પણ મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર છે, કુદરતી અને માનવ નિર્મિત. મુખ્યત્વે આપણે બે પ્રકારમાં આપણે સંસાધનોને વેચીએ છીએ. તો એ વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા હતા. સંસાધનોનું સંરક્ષણ જોઈ ગયા હતા અને કયા કયા પ્રકારના સંસાધનો હોય. ભાઈ જમીન છે એ પણ એક પ્રકારનું સંસાધન છે, પાણી, ખેતી, આ બધી જ વસ્તુ, વન્ય પ્રાણીઓ, આ બધી જ વસ્તુઓ, ખનિજ, આ બધી જ વસ્તુઓ સંસાધનોમાં સમાવેશ થાય છે. પછી હવે એક સંસાધનો વિશે આમાં આપણને ડિટેલમાં જોવાનું છે. તો આપણે ભૂમિ સંસાધન વિશે ઓલરેડી જોઈ ગયા હતા. ભૂમિ સંસાધન એટલે કે મૃદા અથવા તો જમીન, બરાબર છે. ખાસ કરીને જે મૃદા છે અને જમીન છે એની વચ્ચેનો પણ ડિફરન્સ છે, બટ એ આપણે અહીં નથી જોતા. એ આપણે જ્યારે જિયોગ્રાફીમાં ડીપમાં ઉતરીએ, જીઓલોજીમાં, રાઈટ, જીઓલોજીમાં ડીપમાં ઉતરીએ તો આપણને ખબર પડે કે સોઇલ અને લેન્ડ વચ્ચેનો પણ ડિફરન્સ હોય છે. હવે ભૂમિ સંસાધન એટલે શું, અને એની અંદર ખાસ કરીને જમીન નિર્માણથી અહીંયા સ્ટાર્ટ કરવામાં આવેલું છે. બેસિકલી જમીનના પ્રકાર પણ આપણને અહીં કહેવામાં આવેલા છે અને જમીનનું ધોવાણ, ત્યારબાદ ધોવાણને અટકાવવાના ઉપાયો પણ આપણને ખાસ કરીને અહીંયા આપણે જોઈ ગયા હતા. પછી ભૂમિ સંરક્ષણ વિશે પણ આપણે જોયું હતું. હવે જે આપણે જોવાનું છે એ જોવાનું છે જળ સંસાધન, અને ખાસ કરીને જે વોટર ક્રાઇસિસ છે, જે જળ તંગી છે, એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાની છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ અને એના માટે આપણે શું ઉપાયો છે એ વસ્તુ ખાસ કરીને જોઈ, અને પછી આપણે ખનિજ સંસાધનો તરફ આગળ વધશું. તો ઓલરેડી આપણે જે પાછળના પાર્ટ્સમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. ખાસ કરીને એક રિક્વેસ્ટ છે કે પાછળના વિડીયોઝ જે છે એ વિઝિટ કરી લેવું, અટેન્ડ કરી લેવા, જોઈ લેવા. તે ઉપરાંત જે લોકો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ખાસ કરીને તમામ લોકો સુધી ચેનલની જે લિંક જે છે એ શેર કરો, વિડીયોઝ જે છે એને શેર કરતા જાઓ, જેથી કરીને વધારેમાં વધારે સ્ટુડન્ટ સુધી, વધારેમાં વધારે લોકો સુધી વિડીયોઝ જે છે એ પહોંચી રહે. અને જો પસંદ આવે છે વિડીયોઝ તો લાઇક કરવાનું રાખો. અને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. કમેન્ટ સેક્શનમાં ઓપનલી પણ તમે જણાવી શકો છો. અધરવાઇઝ મેલ આઈડી મેં મેન્શન કરેલું જ છે. એબાઉટ સેક્શનમાં જશો, જ્યારે તમે ચેનલને વિઝિટ કરશો અને એબાઉટ સેક્શનમાં જશો ત્યારે ત્યાં તમને મેલ આઈડી શો થશે. એ મેલ આઈડી ઉપર પણ તમે ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, નાવ આપણે આગળ વધીએ છીએ. જળ સંસાધન એટલે કે વોટર રિસોર્સિસ વિશે આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે. આઈ હોપ કે ઓલરેડી બધા લોકોને આઈડિયા હશે જ હવે સંસાધન એટલે શું છે. તો જળ સંસાધન એટલે એક રીતે કહી શકાય પૃથ્વી ઉપરનું જેટલું પણ જળ છે, પૃથ્વી ઉપર જળનો જેટલો પણ જથ્થો છે, એ બધી જ વસ્તુઓ જળ સંસાધનમાં આવી જાય છે. હવે ખારું પાણી પણ હોય, મીઠું પાણી પણ હોય, એટલે કે પીવાલાયક પાણી પણ હોઈ શકે છે. એ તમામ વસ્તુ છે એ એક પ્રકારે રિસોર્સિસ જ આપણે કહી શકીએ છીએ. જો પાણીને આપણે અથવા જળને આપણે સંસાધન એ રીતે પણ કહી શકીએ. એક તો આપણે એનો પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ, અને બીજું એ કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે દરિયાનું પાણી જે છે આપણે ડાયરેક્ટલી એનો ઉપયોગ નથી કરતા, પણ દરિયાનું પાણી એક રિસોર્સિસ તરીકે જ છે. કેમ કે દરિયાની અંદરથી આપણને ઘણી બધી આપણને એવી વસ્તુઓ મળે છે કે જેથી આપણે આપણું જીવન ચલાવી શકીએ છીએ. ઇવન આપણે જેને કહી શકાય કે ટ્રેડ એન્ડ કોમર્સ પણ આપણું કરી શકીએ છીએ, વેપાર પણ કરી શકીએ છીએ. ખાસ કરીને માછીમારોનો વેપાર પણ જે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તે ઉપરાંત દરિયાનું જે જળ છે એ ખાસ કરીને તમે જુઓ કે એમાંથી જ બાષ્પીભવન થઈ અને વાદળા બને છે, ઘનીભવન થાય છે, કન્ડેન્સેશનની પ્રોસેસ થાય છે. બેસિક સાયન્સમાં આપણે બધી વસ્તુઓ જોઈ ગયા હોય છીએ. તો એમાંથી આપણને ખાસ કરીને વર્ષાજળ મળે છે, અને આ વર્ષાજળ જે છે એ પર્વત ઉપર ક્યાંક વરસાદ પાણી સ્વરૂપે પડે છે. તે ઉપરાંત મેદાની વિસ્તારમાં પાણી સ્વરૂપે પડે છે. તો એ એક પ્રકારે રિસોર્સિસ જ કહી શકાય. તો એ વસ્તુમાં બિલકુલ પણ કન્ફ્યુઝન નથી લેવાનું કે ભાઈ દરિયાનું પાણી તો આપણે ઉપયોગમાં નથી લેતા, તો પણ કેવી રીતે સંસાધન છે. અનેક રીતે સંસાધન છે. થોડુંક માઇન્ડ જે છે એને બ્રોડ થિંકિંગ કરાવવાની કોશિશ કરવાની અને ઓપનલી વિચારવાની કોશિશ કરો તો એક બધી વસ્તુ કોરિલેટેડ થાય છે. તે ઉપરાંત આપણે એમ પણ વિચારી શકીએ ને કે ભાઈ જે દરિયાનું પાણી છે, ખાસ કરીને તમે જુઓ કે ઇન્ડિયાથી આપણે યુરોપ સુધી જવું હોય, અમેરિકા સુધી જવું હોય, આફ્રિકા સુધી જવું હોય, ઇવન અલગ અલગ કન્ટિનેન્ટ સુધી જવું હોય,
તો પહેલાંના ટાઈમ પિરિયડમાં પણ અને અત્યારના પણ ટાઈમ પિરિયડમાં હજુ સુધી પણ આપણે સી રૂટ જે છે એનો ખાસ કરીને વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. તો દરિયા જે છે એ ખાસ કરીને એક પ્રકારે આપણને રોડ જેને કહી શકાય કે રસ્તો પણ પૂરો પાડે છે, જેથી કરીને આપણે એક ખંડથી બીજા ખંડમાં ઇઝીલી મૂવ ઓન જેને કહી શકાય ટ્રાવેલિંગ કરી શકીએ છીએ. તો એ વસ્તુ ખાસ કરીને જળ જે છે એ કારણથી આપણે એને સંસાધન કહી શકીએ છીએ. અત્યારે તમે જુઓ કે ગંગા રિવર જે છે એના ઉપર પણ ખાસ કરીને ક્રૂઝ જે છે એ ચલાવવાની ભારત સરકારે કોશિશ જે છે એ ચાલુ કરી છે. તો એ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે કહી શકીએ કે જળ જે છે એ પણ એક સંસાધન છે. પણ જનરલી આપણે મોટાભાગે પીવાલાયક પાણી જે છે એનો આપણે વધારે પડતો યુઝ કરતા હોઈએ છીએ અને એના ઉપર આપણે વધારે ફોકસ દેતા હોઈએ છીએ. ભૂમિગત જળ જે છે અંડરગ્રાઉન્ડ વોટર એ પણ ખાસ કરીને એક પ્રકારે સંસાધન જ છે. તો પૃથ્વી ઉપર કેટલું મીઠું પાણી અથવા તો જેને કહી શકાય પીવાલાયક પાણી છે એ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે પાણીનો કેટલો બગાડ કરવો જોઈએ અથવા તો ન કરવો જોઈએ. બરાબર છે. પાણીનો બગાડ બિલકુલ પણ ન કરવો જોઈએ એ બેસિક વસ્તુ છે. પૃથ્વી ઉપર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે અને આ 3% જે પીવાલાયક પાણી છે એ આપણે પૂરેપૂરો યુઝ નથી કરી શકતા. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક જેને કહી શકાય માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર માટે જળ જે છે એ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં ખાસ કરીને આપણે જોઈએ તો આપણે મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ બધી જ વસ્તુઓ ખાસ કરીને એનો સમાવેશ થાય છે. અને બરફ સ્વરૂપે જે પાણી રહેલું છે, ગ્લેશિયર્સના ફોર્મમાં જે પાણી રહેલું છે, આઈસના ફોર્મમાં એટલે કે બરફના સ્વરૂપમાં, એ પણ ખાસ કરીને એક પ્રકારે જળ સંસાધન જ આપણે કહી શકીએ છીએ. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પુષ્ટીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પુષ્ટીય જળ સ્ત્રોત એટલે ખાસ કરીને પુષ્ટ કરે જે જળ સ્ત્રોત દ્વારા આપણે પુષ્ટ થઈએ છીએ માનવ. તો એવું કયું હોય તો કે ભાઈ નદી હોય, સરોવરો, તળાવ, ઝરણા આ બધા. પણ આ બધામાં પણ સૌથી જેને કહી શકાય કે વધારે પડતું પાણી આપણને ક્યાંથી મળે છે તો કે ભાઈ નદી. તો તેમાં મુખ્ય સ્ત્રોત જે છે ખાસ કરીને નદી એવું આપણે કહી શકીએ. સિંચાઈ માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તે ઉપરાંત પણ ઘણી અન્ય પ્રકારે પાણીનો ઉપયોગ જે છે એ થતો હોય છે. હવે વોટર ક્રાઇસિસ શું છે અથવા તો જેને કહી શકાય જળતંગી શું છે, નામ ઉપરથી જ આપણને ખબર પડે. જે રીતે અત્યારે 21st સેન્ચુરીમાં આપણે જોઈએ છીએ અને ઇવન પાછળ ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ, જળતંગી જે છે એ સતત સર્જાતી એક સમસ્યા છે. ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ખાસ કરીને આ સમસ્યા સર્જાયેલી છે. સૌથી પહેલાં તો જળતંગી થાય છે શું કામ અને જળતંગી થઈ શું કામ? કુદરતે અથવા તો પ્રકૃતિએ આપણને એટલું પાણી એટલું જળ જે છે એ ભરપૂર માત્રામાં આપણને આપેલું છે જેથી કરીને માનવ જે છે એ સર્વાઈવ કરી શકે. મેં તમને આ ચેપ્ટર જ્યારે આપણે સ્ટાર્ટ કરેલું ત્યારે પણ મેં તમને મહાત્મા ગાંધીનો કોટ જે છે એ સમજાવવાની કોશિશ કરેલી હતી કે મહાત્મા ગાંધીએ કીધેલું છે કે ભાઈ મનુષ્ય પૃથ્વી ઉપર એટલી પર્યાપ્ત માત્રામાં સંસાધનો છે અવેલેબલ છે કે જેથી કરીને મનુષ્ય જે છે એ ઇઝીલી પોતાનું જીવન સ્પેન કરી શકે, લાઈફ જે છે સ્પેન કરી શકે, સર્વાઈવ કરી શકે. બટ જો મનુષ્યની ડિઝાયર્સ, જો મનુષ્યની ઈચ્છાઓ જે છે એ ખાસ કરીને અનલિમિટેડ છે, તો જો મનુષ્યની ઈચ્છાઓને સંતોષવા જશું તો પૃથ્વી ઉપર એટલા પર્યાપ્ત માત્રામાં સંસાધનો અવેલેબલ નથી. બરાબર છે. તો જળતંગી જે છે એ ક્યાંક ને ક્યાંક એવું જ એક સંકટ કહી શકાય. મનુષ્યની ડિઝાયર્સ, મનુષ્યની ઈચ્છાઓ, મનુષ્યની જેને કહી શકાય માંગ અથવા તો પૂર્તિ, જે અનલિમિટેડ વોન્ટ છે, અનલિમિટેડ ડિઝાયર છે, એને ખાસ કરીને સંતોષવામાં પ્રકૃતિ જે છે એ નિષ્ફળ નીવડે છે. તો એ કારણથી ખાસ કરીને આપણે જળતંગી જે છે એ થતી હોય છે. જળતંગી થવા પાછળના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થાય છે, જે રીતે આપણને ખબર છે કે ભાઈ વર્ષા ઋતુ જે છે એનું અનિયમિત હવે થઈ ગયું છે. તો આ કારણથી પણ જળતંગી અને બીજા ઘણા કારણોમાં આપણે કહી શકીએ કે ભાઈ જે રીતે પૃથ્વીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તો નદીઓ જે છે એ સુકાવા લાગી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે 12 માસ વહેતી નદીઓ જે છે એમાં પણ ખાસ કરીને કિનારાના પ્રદેશો જે છે એ સુકાવા માંડ્યા હોય છે. તો આ બધાથી જળતંગી અને ખાસ કરીને જે સરોવરો છે તે ઉપરાંત શહેરોમાં જે તળાવો છે એ પણ સુકાવા લાગ્યા. કૂવામાં પણ તમે જુઓ કે સાફ પાણી હવે મળતું નથી. ભૂમિગત જળ જે છે એ પણ ખાસ કરીને પૂરું થવા આવ્યું છે. તો મતલબ ધીમે ધીમે પૂરું થાય છે. તો આ બધાનું ખાસ કરીને રિઝલ્ટ શું નીકળશે તો કે ભાઈ જળતંગી. એગ્રીકલ્ચરમાં પણ આપણે બેફામ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પીવામાં પણ બેફામ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વેસ્ટ પણ પાણીનો એટલો જ થતો હોય છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં જે છે પાણીનો બેફામ ઉપયોગ થાય છે અને ન માત્ર ઉપયોગ થાય છે, ઉપયોગ થતો હોય તો પણ એકવાર માટે ઠીક છે, પરંતુ વેસ્ટ થાય છે. એ પાણીને બિનજરૂરી આપણે ખાસ કરીને વેડફી નાખીએ છીએ અને નદી જે છે એ આપણે દૂષિત કરી નાખીએ છીએ માત્ર ને માત્ર આપણા પોતાના નિજી સ્વાર્થ માટે થઈને. જે રીતે આપણને આઈડિયા છે કે દિલ્હીમાં જે યમુના રિવર જે છે દિલ્હીની, તો એ ખાસ કરીને ખૂબ જ ગંદી થઈ ગઈ છે
અને એની અંદર ખાસ કરીને તમે જુઓ કે એક જેને કહી શકાય ઇન્ડસ્ટ્રીઝનું પાણી ભળવાથી, ઉદ્યોગોનું પાણી ભળવાથી ખૂબ જ યમુના નદી જે છે ખૂબ જ ગંદી થઈ ગઈ છે. એની અંદર જેને કહી શકાય કે પગ મૂકવો પણ અથવા તો જેને કહી શકાય એની અંદર હાથ મૂકવો પણ આપણે ખાસ કરીને અવોઇડ કરતા હોઈએ છીએ. અને એવી જ રીતે ગંગાની સિચ્યુએશન છે અને દેશની અનેક નાની મોટી નદીઓ જે છે એની પણ સિચ્યુએશન આવી જ છે. અને ખાસ કરીને જે ઘણી બધી નદીઓ જે ચોમાસા દરમિયાન પણ વહેતી એવી નદીઓ છે એ ખાસ કરીને સુકાવા માંડી છે હવે. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને જળતંગી કહી શકાય, વોટર ક્રાઇસિસ કહી શકાય. અને આના કારણથી જ જે છે જળતંગી સર્જાય છે. હવે જળતંગી જે છે એ કોઈ પણ પ્રકારની એવી કુદરતી સમસ્યાઓ ન કહી શકાય. એનું રીઝન છે કે આ માનવ દ્વારા સર્જિત સમસ્યા છે. પ્રકૃતિએ ભરપૂર માત્રામાં આપણને બધા સંસાધનો આપેલા છે, આપણે એનો બેફામ ઉપયોગ કરીએ છીએ અને નથી કરવા જેવો ઉપયોગ એવો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આવી સમસ્યાઓ સર્જાય છે. તો બેસિકલી એને આપણે માનવ નિર્મિત જેને કહી શકાય સમસ્યાઓ સમજી શકાય. તો પાણી જે છે એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડીયા પાકો ઉગાડવા. રોકડીયા પાકો એટલે ખાસ કરીને કેશ ક્રોપ્સ, જેમાં આપણે ખાસ કરીને કપાસ જે છે એ રોકડીયા પાકનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે જેથી કરીને આપણને તુરંત અને સારા એવા માત્રામાં જેને કહી શકાય રોકડ મતલબ રૂપિયા મળે. બરાબર છે. એ આપણે એગ્રીકલ્ચરવાળા ચેપ્ટરમાં ઇઝીલી આપણે સારી રીતે સમજવાની કોશિશ કરશું. પછી શહેરીકરણ. શહેરીકરણ જે છે એ પણ એના પણ ઘણા બધા એસ્પેક્ટ્સ હોય. જો શહેરીકરણ એક એવો ટોપિક છે, એના પોઝિટિવ ઇમ્પેક્ટ્સ પણ છે, નેગેટિવ ઇમ્પેક્ટ્સ પણ છે. ઘણી બધી વસ્તુઓ આમાં ભેગી થતી હોય. પણ શહેરીકરણ જે છે એના કારણે જળતંગી જે છે એ પણ એક ખાસ કરીને સમસ્યાઓ છે. તે ઉપરાંત મનુષ્યની જે લાઇફસ્ટાઇલ મનુષ્ય એવું માને છે કે લાઇફસ્ટાઇલ ઊંચી હોવી, ઊંચા જીવન ધોરણના પરિણામે જે છે ખાસ કરીને પાણીની માંગ જે છે એ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ માટે પણ પાણી જરૂરી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ જે સ્તર જે છે એ નીચું થાય છે. કેમ કે એનું રીઝન છે ક્યાંક પાણીની આપણે અછત સર્જાય એટલે આપણે બીજા બધા રિસોર્સિસમાંથી પાણીને જે છે મેળવવાની કોશિશ કરવાના જ છીએ. એવી જ એક કોશિશ આપણે કરેલી છે ટ્યુબવેલ દ્વારા પાણીને બહાર કાઢવું, એટલે કે જે અંડરગ્રાઉન્ડ વોટર છે એને ખાસ કરીને ભૂમિગત જળ છે એને ખાસ કરીને બહાર કાઢવું. કેમ કે સરોવરના પાણી સુકાઈ ગયા છે, નદીઓના પાણી દૂષિત થઈ ગયા છે અને સુકાઈ ગયા છે. તે ઉપરાંત વરસાદનું પ્રમાણ અનિયમિત થઈ ગયું છે. તો મનુષ્ય હવે એવું માને છે કે ભૂમિમાંથી પણ જેટલું પાણી છે એ બધું ખેંચી લ્યું. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને આના કારણે જળતંગી જે છે એ સર્જાય છે. કૂવાઓ પણ સુકાવા લાગ્યા છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક એવો ટોપિક છે કે આના માટે આ માત્ર ને માત્ર 5 લીટીનો પેસેજ જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. આ તો બેસિક કન્સેપ્ટ સમજાવવા માટે ખાસ કરીને અહીં આપણને આપી દીધેલું છે એક નાનકડા પેસેજમાં અથવા પેરેગ્રાફમાં. બટ આને એકચ્યુઅલી વોટર ક્રાઇસિસને સમજવું હોય તો ગૂગલ બ્રાઉઝર પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાંથી આપણને ઘણા બધા ટોપિક્સ મળી શકે છે સમજવા માટેના પણ, માત્ર ને માત્ર એક્ઝામમાં લખવા માટેના નહીં, પરંતુ આપણે ખુદને સમજવા માટેના પણ એક જેને કહી શકાય સિવિક અવેરનેસ માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ આવા બધા ટોપિક્સનો. અને તે ઉપરાંત ખાસ કરીને તમે જુઓ કે ડેઇલી જે ન્યૂઝપેપર્સમાં જે આવતા હોય છે આર્ટિકલ્સ, અને ખાસ કરીને ઉનાળાની સિચ્યુએશનમાં તો આવા બધા આર્ટિકલ્સ બહુ જ આવતા હોય છે. તેમાંથી આપણને ડિફરન્ટ એસ્પેક્ટ જે છે એ સમજવા મળે છે. હવે સમજાવવામાં આવેલું છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. તો આ જે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. પ્રદૂષિત જળ જે છે એ જ ખાસ કરીને બધી જ સમસ્યાઓની જળ છે, મૂળ છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ ખાસ કરીને કોઈ પણ એકની પ્રોપર્ટી નથી. એ ખાસ કરીને સમગ્ર વિશ્વ જે છે એની ખાસ કરીને સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. તો આ 3 પોઈન્ટ આપણે ખાસ કરીને અહીંયા યાદ રાખી શકીએ છીએ. વરસાદના જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. કેમ કે આપણને આઈડિયા છે કે વરસાદ જે છે એ ઘણી વખત એવું બનતું હોય છે કે સારી માત્રામાં વરસાદ પડતો હોય છે, પણ આપણે એને ખાસ કરીને વોટરને કન્ઝર્વ નથી કરી શકતા, વોટરને આપણે સ્ટોર નથી કરી શકતા. તો એ હિસાબથી પણ એ કારણથી પણ ખાસ કરીને જળ જે છે એનો જેને કહી શકાય કે બગાડ થતો હોય છે. તો એ બધી વસ્તુઓ ખાસ કરીને યાદ રાખવા જેવી વસ્તુ છે. બંધારા તૈયાર કરવા જોઈએ, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. ખેત તલાવડી એટલે ખાસ કરીને ખેતરમાં જેને કહી શકાય કે એક તળાવ જેવું નિર્માણ કરવું જોઈએ, જેથી એમાંથી તમે પાણીનો યુઝ 12 મહિના કરી શકો. આ સિવાય લોકજાગૃતિ લાવવી, જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા શૌચાલયોમાં જે વપરાતા પાણી જે છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા જોઈએ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જળાશયો અને નદીઓને પ્રદૂષણથી બચાવવા, કેમ કે અત્યારના ટાઈમ પિરિયડમાં પ્રદૂષણ જે છે એ ખાસ કરીને આ બધી વસ્તુઓમાં અંદર એન્ટર કરી ચૂક્યું છે. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ, જેથી કરીને આપણે એને પણ જેને કહી શકાય બચાવી શકીએ. તો આ રીતે ખાસ કરીને આપણને જળ સંસાધન વિશે અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. નેક્સ્ટ આપણે જોવાના છીએ ખનિજ સંસાધન, એનું સંરક્ષણ, અને પછી આપણે વન અને વન્યજીવન સંસાધન વિશે જોશું. ખનિજ સંસાધન એટલે ડિફરન્ટ ટાઈપ્સના જે મિનરલ્સ આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે, એ આપણે જેને કહી શકાય કે ખનિજ જ છે એક પ્રકારના. તમે જુઓ કે આ ખનિજ જે છે એ ક્યારેય એકાએક નથી નીકળી આવેલા, બરાબર છે. આ ખનિજને બનવા પાછળની પણ એક મોટી પ્રોસેસ છે, જેને કહી શકાય કે યુગોથી આ પ્રોસેસ ચાલતી આવે છે, અને ત્યારે ખનિજ જે છે એનું નિર્માણ થતું હોય છે. પછી આપણે ડિફરન્ટ જે મિનરલ્સ છે, ઓકે, આ જે અલગ પ્રકારના જે ખનિજ છે એ એક પ્રકારના ખડકો જ આપણે કહી શકીએ. જ્યારે રોક ફોર્મેશન અથવા તો જેને કહી શકાય કે રોકની ખડક જે છે, બરાબર છે, ખડકોનું નિર્માણ આપણે જ્યારે મેં તમને સમજાવેલું હતું, ત્યારે એમાં ખાસ કરીને મેં તમને સમજાવેલું હશે કે જે ખડકોનું નિર્માણ છે એમાંથી જ ખાસ કરીને ખનિજો જે છે બનતા હોય છે. અલગ પથ્થર સ્વરૂપે જે ખનિજો જે છે એ હોય છે, અને ડિફરન્ટ ટાઈપ્સમાં ડિફરન્ટ ફોર્મ્સમાં જે છે પૃથ્વી ઉપર અવેલેબલ હોય છે. કોલ છે, અથવા તો જેને કહી શકીએ આપણે કોલસો પણ એક પ્રકારનું ખનિજ જ છે. પેટ્રોલિયમ પણ એક પ્રકારનું ખનિજ છે, પણ અલગ છે બે. કેમ કે કોલસો છે ઘન સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે પેટ્રોલિયમ છે એ લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો અલગ પ્રકારમાં જે છે એ ખનિજ સંસાધનો આપણને જોવા મળે છે. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ જે છે ખૂબ જ જૂનો અને ગાઢ છે, કેમ કે ખાસ કરીને પથ્થર જે છે એ પણ એક પ્રકારે ખનિજ જ કહી શકાય. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના જે તબક્કા છે એમાં ખનિજોના નામ પરથી ઓળખાય છે. જ્યારે આપણે 6th સ્ટાન્ડર્ડની હિસ્ટ્રીની શરૂઆત કરેલી હતી, તો 6th સ્ટાન્ડર્ડની હિસ્ટ્રીની શરૂઆતમાં જ મેં ખાસ કરીને આ વસ્તુ મેં તમને સમજાવી દીધી હતી. તો એ જ કારણથી કહું છું કે બધી જ વસ્તુઓને ખાસ કરીને પહેલેથી જોવાની રાખો, તો એકદમ તમે બધી વસ્તુને કોરિલેટ કરી શકશો કે ભાઈ સ્ટોન એજ હોય, ત્યારબાદ કોપર એજ હોય, બ્રોન્ઝ એજ હોય, આયર્ન એજ હોય. હવે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગમાં અલગ પ્રકારની સભ્યતાઓ વિકસી છે. તો કઈ સભ્યતા, એટલે કે પાષાણ યુગમાં ખાસ કરીને કેવી રીતે એના ક્લાસિફિકેશન મેં કે ચાર્ટ દ્વારા મેં તમને સમજાવેલું હતું 6ઠ્ઠા ધોરણના લેક્ચર્સમાં. જે લોકો હજી સુધી નથી જોયું એ બધી વસ્તુઓ, એ ખાસ કરીને હું રિક્વેસ્ટ કરીશ કે 6th સ્ટાન્ડર્ડનું ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર ખાસ કરીને જોઈ લઈએ, જેથી કરીને તમને આ બધી જ વસ્તુનો આઈડિયા આવી જાય, બરાબર છે. બધી વસ્તુ એકબીજા સાથે કોરિલેટ કરતી વસ્તુ છે, જિયોગ્રાફી હોય કે ભાઈ હિસ્ટ્રી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય. પાષાણ યુગમાં ખાસ કરીને કેવી રીતે છે મેં ચાર્ટ દ્વારા સમજાવેલું હતું. તામ્ર યુગમાં કઈ સભ્યતા આવે છે, કાંસ્યયુગીન સભ્યતા ખૂબ જ મહત્વની અને ફેમસ છે. લોહયુગમાં કયો ટાઈમ પિરિયડ આવે છે, આ બધી વસ્તુઓ ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાની છે મને. વર્તમાન સમયને આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ ન્યુક્લિયર એરા અથવા તો અણુ યુગ આપણે કહીએ છીએ, કેમ કે આ ટાઈમ પિરિયડમાં અણુનો ખાસ કરીને ખૂબ જ ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ જે છે અને ઘણું વધી ગયું છે, કેમ કે એનું રીઝન છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં ખબર પડી કે ખનિજોના ઉપયોગથી અત્યારે આપણે જોઈએ તો ડિફરન્ટ ટાઈપ્સની મશીનરીઝ ચાલે છે, તો એના માટે પણ મિનરલ્સ જે છે, ખનિજો છે ખૂબ જ ઉપયોગી છે. ઇવન આપણે રેલવેઝને ચલાવીએ છીએ, ટ્રેન્સને ચલાવીએ છીએ, તો એમાં પણ ખાસ કરીને અલગ પ્રકારના ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. વાહનો જે આપણે ચાલે છે તો એ પણ પેટ્રોલિયમથી ચાલે છે, એ પણ એક પ્રકારનું ખનિજ છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. પણ તે ઉપરાંત પણ ખનિજ સંરક્ષણ, જે કન્ઝર્વેશન છે મિનરલ્સનું, એ ખૂબ જ જરૂરી છે, કેમ કે કોઈ પણ વસ્તુને આપણે અનલિમિટેડ પૃથ્વી ઉપર એવી રીતે કોઈ પણ વસ્તુ નથી ભગવાન આપેલી કે જેથી કરીને આપણે એનો અનંતવાર યુઝ કરી શકીએ. હા, જે સૂર્યપ્રકાશ છે, પવન છે, વાયુ છે, એવા પ્રકારના સંસાધનો છે કે જેનો તમે યુઝ કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનું. હા, પછી જ્યારે પૃથ્વીનો નાશ થવાની અણી ઉપર હશે, એટલે ખાસ કરીને જ્યારે તમે એટમોસ્ફિયર જ પૃથ્વીનું ચેન્જ કરી નાખશો, તો એ બધી વસ્તુઓ પણ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બેડ ઇફેક્ટ કરે છે. એ વસ્તુઓ પણ ખાસ કરીને નાશ થઈ જશે. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજો ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. સેવિંગ જ જેને કહી શકાય. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ ખાસ કરીને ખૂબ જરૂરી છે, કેમ કે શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ જે છે ખાસ કરીને કરવી જોઈએ. એટલે ખાસ કરીને રિન્યુએબલ રિસોર્સિસ જે છે એનો ખાસ કરીને આપણે એક અલ્ટરનેટમાં લઈ શકીએ, બરાબર છે.
એ વસ્તુ અહીં આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. તો આ પ્રકારે આપણે જળ સંસાધન અને ખનિજ સંસાધનને ડિટેલમાં સમજવાની કોશિશ કરી, બંનેના કન્ઝર્વેશન વિશે પણ આપણે સમજવાની કોશિશ કરી. પ્રોટેક્શન પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે માનવી જે છે એ ખાસ કરીને એવું સંસાધન છે, એક માનવ પણ એક સંસાધન છે, પણ માનવ એક એવી વસ્તુ પણ છે કે શૈતાન વસ્તુ પણ છે માનવ, કેમ કે માનવ દ્વારા જ બધી વસ્તુઓ ખાસ કરીને બગડતી હોય છે પૃથ્વી ઉપર. નેચરે જે આપેલું છે એઝ ઇટ ઇઝ એવી વસ્તુ ત્યારે જ રહી શકે જ્યારે જાનવર જ માત્ર ને માત્ર પૃથ્વી પર બચે, જાનવર અથવા તો પ્રાણીઓ. અધરવાઇઝ માનવ જે છે એ સતત અને સતત વિકાસના નામે, જેને કહી શકાય કે બધી વસ્તુઓને બગાડતો રહ્યો હોય છે. તો આજે આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ આપણે જોવાની કોશિશ કરશું વન અને વન્યજીવન સંસાધન. એમાં આપણે ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, વન સંરક્ષણ શું છે અને શું કામ એની જરૂર છે, અને ખાસ કરીને એના ઉપાયો પણ આપણે સમજવાની કોશિશ કરશું. પછી વન્યજીવ સંસાધનો વિશે પણ આપણે ખાસ કરીને સમજવાની કોશિશ કરશું અને જોશું કે ભાઈ કયા કયા પ્રકારના વન્યજીવો જે છે એ લુપ્ત થવાની અણી ઉપર છે. એ બધી વસ્તુઓ જોઈ અને થોડુંક આપણે લોકજીવન અથવા તો જે અલગ અલગ ક્ષેત્રોનું જે માનવ જીવન છે એ આપણે જોઈ અને ખાસ કરીને ચેપ્ટરનું ધ્યાન કરશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. ખાસ કરીને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું છે અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે. તે ઉપરાંત ચેનલ અથવા તો વિડીયોઝની લિંક તમે શેર નથી કરતા તો પણ એ પણ એક રિક્વેસ્ટ કરું છું કે લિંક જે છે એ શેર કરતા જાઓ. તે ઉપરાંત વિડીયોઝ જે છે એને લાઇક કરતા જાઓ અને કમેન્ટ સેક્શનમાં કોઈ પણ પ્રકારનો તમારી ક્વેરી હોય, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે સજેશન દેવાનું હોય તો કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવી શકો છો. અધરવાઇઝ ચેનલની વિઝિટ કરશો, એબાઉટ સેક્શનમાં જશો તો ત્યાં તમને એક મેલ આઈડી શો થશે. મેં મેન્શન કરેલું જ છે. એ મેલ આઈડી ઉપર પણ તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.